હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપણી સાથે તમારો મિત્ર અશોક પરમાર. ફેસબુક લાઈવની અંદર મારા તમામ ફેસબુક ફોલોવર તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો. તો બહુ ફૂલી બધા મજામાં છે મિત્રો. હું પણ ફૂલ મજાની અંદર છું મિત્રો. અત્યારે ખેતરની અંદર ફૂલ મોજ. અત્યારે ખેતરે ફરવા માટે મિત્રો આવી ગયા છે. 2 દિવસ તો આપણે ધોળકાના પ્રવાસે હતા, ત્યાં મારા બંને ત્યાં બાબરીમાં હતા. કાલે સાંજે આવી ગયા ઘરે અને અત્યારે આપણે ખેતરની મુલાકાતે છે. ખેતરની અંદર મિત્રો શું કર્યું છે તમામ દ્રશ્યો વિડીયોની અંદર બતાવ્યું. ભીંડા અને ઘઉં કરેલા છે. તમે શું તમારા ખેતરની અંદર કર્યું છે અત્યારે અચૂક કોમેન્ટ કરી મિત્રો જણાવજો. મારો મિત્ર હરેશ પણ મારી સાથે લાઈવની અંદર છે અત્યારે. હરેશે અત્યારે ભીંડા અને ઘઉં કરેલા છે ખેતરની અંદર. વિડીયોની અંદર મિત્રો બન્યાના તમામ દ્રશ્યો બતાવું કે ભીંડા અત્યારે કેટલે છે અને ઘઉં પણ કેટલા થયા છે. તો એને તો આપણે ભીંડો ખાઈએ ને. જોઈ શકો છો મિત્રો, આ ખેતર છે આપણું. ખેતરની અંદર મિત્રો અત્યારે છે ભીંડા અને પેલા ખેતરની અંદર છે ઘઉં. જો આ છે ભીંડા, આ રીતના છે ભીંડા. જો ભીંડા મસ્ત મજાના છે મિત્રો. આખા ભીંડા ખાવાની મજા આવે મિત્રો. તમે પણ આવી શકો છો ભીંડાની સબ્જી ખાવા માટે. અને માર્કેટની અંદર મિત્રો શું છે ભીંડાનો ભાવ કોમેન્ટ કરી જણાવજો મિત્રો. આ છે આપણી વાડીના ભીંડા મિત્રો. તો મિત્રો કોમેન્ટ પણ કરજો કે તમે ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા. આ છે પોતાની વાડીનો ભીંડો મિત્રો. આટલા થયા છે. કેટલી વાણી હતા લાગે? 3 વાણી અત્યારે વાણી દીધી છે. અને ભીંડાનો ભાવ તો છે તમને અત્યારે મિત્રો પાદરા માર્કેટની અંદર ભીંડાનો ભાવ પણ 1200 રૂપિયા ચાલી રહ્યા છે. સારો ભાવ કહેવાય અત્યારે 1200. એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહ્યો. તમામ દ્રશ્યો બતાવીશ ભીંડા અને ઘઉંના. બીજા પણ અમારા બાજુના ઘણા ખેતરના દ્રશ્યો બતાવીશ. ખાઈ દે ટીટોળી આવી રહે. ટીટોળી આવી રહે છે. ટીટોળી આ છે મિત્રો ભીંડાનું વાવેતર ખેતરની અંદર કરેલું છે. અને 3 વાયણી પણ ભીંડાને આપણે આવી ગઈ છે. તો આપણે કે નહીં વાપરતા ફોન. આ છે મિત્રો આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગામનો નજારો મિત્રો. અત્યારે હું ગામડે છું ને ગામડાનો નજારો છે. એટલે અત્યારે બહુ મકાનો તો નહીં દેખાય, કારણ કે હવે સિટી હોય ત્યારે બારડોલીના મકાનો દેખાય. અત્યારે ગામડે ફેસબુક લાઈવ કરી છે અત્યારે આપણે. તમે દ્રશ્યો જે નિહાળી રહ્યા છે અને વિડીયોને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો મારો વિડીયો પહેલી વાર તમે જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ છે મિત્રો ઘાસ. જો અને એ બીજી સામે દેખાય છે તમાકુ. તમાકુમાં તમને ઝૂમ કરીને બતાવી દઉં. આ છે તમાકુ અને આ છે ભેંસો ગાયો માટે ઘાસ. તે બાજરી કરી છે. અમારે મોર પણ આવી ગયા છે કેરીઓ માટે. અને આ છે ઘઉં મિત્રો. તો મિત્રો આજે આપણે ચશ્મા વગર લાઈવ કર્યું છે. પહેલું લાઈવ મારું જેવું છે કે મેં ચશ્મા વગર લાઈવ કર્યું છે. કારણ કે ચશ્મા તો કાઢી નાખ્યા છે મેં. અને પહેરવાના છું, જોડે જ છું, પણ પછી પહેરી છે. તો મિત્રો કેમ છો મારા તમામ મિત્રો? ફૂલ મજામાં હશે મિત્રો. અત્યારે હું ઘરે આવી ગયો છું. 2-3 દિવસ રહીશું મિત્રો આપણે. પછી પાછા આપણે જતા રહીશું જોબ પર બારડોલી. તો વિડીયોને શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને વિડીયોની અંદર મિત્રો જોડેલા રહેજો. આ હતો મારા ગામડાનો નજારો મિત્રો. કેરીઓ પણ મિત્રો બતાવી દો. આંબા પર કેરીઓ પણ આવી ગઈ છે. કેરીઓ પણ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. આ છે કેરી. તમે પણ ખાવા માટે આવી શકો છો. નાની નાની છે, પછી થઈ રહેશે મોટી. મહિના 15-20 દિવસમાં થઈ રહેશે મોટી મોટી. જોઈ શકો છો વિડીયોની અંદર કે કેરીઓ કેવડી મોટી મોટી થઈ રહેશે. અહીંયા પણ મોર આવી ગયો છે આંબાને. અને આ છે ઘઉં. આ છે પાડી મિત્રો. આનાથી ઘઉં મિત્રો કે તમારે પણ તમે પણ જો મિત્રો ઘઉં કર્યા છે તો કેટલા થઈ રહ્યા છે તમારા ઘઉં.
આ છે આપણે ઘઉંનું ખેતર. અને આ છે ભીંડા. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો અમારો લાઈવ, અને કોમેન્ટ કરજો મિત્રો કે તમે તમારા ખેતરની અંદર શું કર્યું છે. અમે તો અમારા ખેતરનો નજારો બતાવી દીધો કે